નમસ્કાર મિત્રો, અમારા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજનો વિડિયો માત્ર સામાન્ય માહિતી નથી, પરંતુ આચાર્ય ચાણક્યની એવી અમૂલ્ય નીતિઓ વિશે છે જે તમારા જીવનને મોટી મુશ્કેલીઓ અને ખોટા નિર્ણયોથી બચાવી શકે છે। કહેવાય છે કે એક ખોટી જગ્યા, એક ખોટો નિર્ણય અને એક ખોટો માણસ આખું જીવન બગાડી શકે છે। તેથી આ વિડિયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લી વાત એવી છે જેને અવગણવી તમારા માન સન્માન, સંબંધો અને ભવિષ્ય માટે ખૂબ જ ભારે પડી શકે છે। જો તમને આવી જીવન બદલનારી અને જ્ઞાનવર્ધક માહિતી ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખો અને આવી જ અદ્ભુત માહિતી મેળવવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો। ચાલો હવે જાણીએ આચાર્ય ચાણક્ય અનુસાર એવી 6 જગ્યાઓ જ્યાં બોલાવવામાં આવે તો પણ ક્યારેય જવું નહીં। બે શક્તિશાળી લોકોના ઝઘડામાં। આચાર્ય ચાણક્ય કહે છે કે બે શક્તિશાળી લોકોના ઝઘડામાં વચ્ચે પડવું સૌથી મોટી મૂર્ખાઈ છે। આ એવી આગ છે જેમાં સૌથી પહેલાં વચ્ચે પડનાર વ્યક્તિ જ દાઝે છે। બંને પક્ષ પોતાના સ્વાર્થ માટે તમારો ઉપયોગ કરી શકે છે અને જ્યારે તેમનો ઝઘડો પૂરો થશે ત્યારે નુકસાન માત્ર તમારું જ થશે। સાચી સમજદારી એ જ છે કે આવા વિવાદોમાં તટસ્થ રહો અને બંનેથી યોગ્ય અંતર જાળવો। બીજું, જ્યાં તમારી મદદની કોઈ કદર ન હોય। કેટલાક સંબંધો અને કેટલીક જગ્યાઓ એવી હોય છે જ્યાં તમે તમારો સમય, પૈસા અને શક્તિ બધું જ આપતા રહો છો, છતાં સામેની વ્યક્તિને તમારી કોઈ કિંમત જ લાગતી નથી। યાદ રાખો, દયાળુ બનવું એક સારો ગુણ છે, પરંતુ જે લોકોને તમારી સારી ભાવનાની કદર જ નથી તેમના પર તમારી મહેનત ખર્ચવી મૂર્ખાઈ છે। આવા લોકો તમારી ભલાઈને તમારી કમજોરી માની લે છે અને ધીમે ધીમે તમારા અસ્તિત્વને જ નબળું બનાવી દે છે। ત્રીજું, શત્રુના ઘરે। આચાર્ય ચાણક્ય કહે છે, જ્યારે શત્રુ મીઠી ભાષામાં વાત કરવા લાગે ત્યારે સૌથી વધુ સાવધાન થઈ જવું। ધનુષ્ય, સાપ અને અંકુશ ત્રણેય ઝૂકીને જ પ્રહાર કરે છે। જો તમારો શત્રુ તમને પોતાના ઘરે બોલાવે તો તેના પાછળ 2 કારણ હોઈ શકે છે। એક, પોતાની શક્તિ બતાવવા માટે અને બીજું, તમારી કમજોરી જાણવા માટે। તેથી શત્રુની મિત્રતા પર ક્યારેય આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો। ચોથું, જે વ્યક્તિ તમારા પ્રત્યે ઈર્ષ્યા રાખતી હોય તેના ઘરે। ઈર્ષાળુ વ્યક્તિ ક્યારેય તમારું ભલું ઈચ્છતો નથી। તે તમને મીઠી વાતોથી બોલાવી શકે છે, પરંતુ તેનો સાચો હેતુ તમારા સન્માનને ઠેસ પહોંચાડવાનો અને તમને નીચા બતાવવાનો હોય છે। આવા લોકોથી જેટલું અંતર રાખશો એટલું જ સારું રહેશે। 5, મોડું મળેલું આમંત્રણ। જો કોઈ પ્રસંગ કે ઉજવણીનું આમંત્રણ તમને સૌથી છેલ્લે મળે તો સમજી જજો કે તમે એ કાર્યક્રમની પ્રથમ પસંદગી ક્યારેય હતા જ નહીં। તમને માત્ર ઔપચારિકતા માટે બોલાવવામાં આવ્યા છે। ચાણક્ય કહે છે, જ્યાં તમારું સન્માન ન હોય ત્યાં જવું એટલે પોતાના જ સ્વાભિમાનને ઠેસ પહોંચાડવી। સન્માનથી મોટું કોઈ આમંત્રણ નથી। 6, પરસ્ત્રી અથવા પરપુરુષ સાથે એકાંતમાં રહેવું। ચાણક્ય આને જીવનની સૌથી જોખમી ભૂલોમાંથી એક માને છે। એક નાની ભૂલ તમારા માન સન્માન, પરિવાર, દાંપત્ય જીવન અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા બધું જ બરબાદ કરી શકે છે। કહેવાય છે, લસણની ગંધ અને પરસ્ત્રી સાથેનો સંબંધ લાંબા સમય સુધી છુપાવી શકાતા નથી। એક દિવસ સત્ય દુનિયા સામે આવી જ જાય છે અને પછી વ્યક્તિના ચરિત્ર પર કાયમી કલંક લાગી જાય છે। તેથી પોતાના ચરિત્ર અને સન્માનની રક્ષા કરવી એ જ સૌથી મોટી બુદ્ધિમાની છે। મિત્રો, આચાર્ય ચાણક્યની આ નીતિઓ આજે પણ એટલી જ સાચી છે જેટલી હજારો વર્ષ પહેલાં હતી। જો તમે આ વાતોને તમારા જીવનમાં અપનાવશો તો ઘણી મોટી મુશ્કેલીઓ અને પસ્તાવાથી બચી શકશો। યાદ રાખો, ખોટી જગ્યાએ જવા કરતાં યોગ્ય સમયે ત્યાંથી દૂર થઈ જવું વધુ બુદ્ધિમાની છે। જો તમને આ વિડીયોમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ 6 નીતિઓમાંથી તમને સૌથી અસરકારક કઈ લાગી અને શા માટે। આવી જ ચાણક્ય નીતિ, જીવનના કડવા સત્ય અને પ્રેરણાદાયક માહિતી મેળવવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો। ફરી મળીશું એક નવી અને જ્ઞાનથી ભરપૂર વિડીયો સાથે। ત્યાં સુધી પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો। ખૂબ ખૂબ આભાર।